आपको दिखाना चाहते हैं कि किस तरह से ठाकुर भाग्य बिहारी जी के मंदिर में इसमें गुलाब की पत्ती है, यहाँ पे कनेर की पत्ती है और ये सभी प्रकार के, ये देखिए यहाँ पर, ये देखिए, ये इधर दिखाइए, गेट पर दिखाइए आप किस तरह का आनंद यहाँ पर बरस रहा है। और आप सभी से निवेदन है कि आप इस समय इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें और भक्त लोगों में आनंद ले। आप भक्तों को दिखाइए नीचे से, ये देखिए किस तरह का आनंद यहाँ पर ये ले रहे हैं। होली એટલે રંગોનો તહેવાર, લાલ, પીળો, લીલો, ગુલાબી અનેક રંગોનો તહેવાર એટલે હોળી. લોકોના ચહેરા પણ ફૂલ ગુલાબી સાથે રંગબેરંગી જોવા મળે છે. બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હોય છે. મારવાડીમાં એટલે કે રાજસ્થાનમાં એક કહેવત છે, દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે જ. દૂર દૂર જે લોકો ધંધા અર્થે બહાર જતા હોય છે રાજસ્થાનથી, તે લોકો હોળીના તહેવારે પણ ઘરે જતા હોય છે અને આ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવતા હોય છે. અને હાલ તો ચૂંટણીનો પણ રંગ જામેલો જોવા મળી રહ્યો છે. તેમાં પણ તેજી મંદી જોવા મળી રહી છે, જેમ હોળીમાં જોવા મળી રહી છે. કોઈ ઉમેદવાર પાછી ખેંચી રહ્યો છે ટિકિટ, તો કોઈ મેળવવા માટે મથી રહ્યો છે. આજે હોલિકા દહનનો પાવન પર્વ છે. આમ તો હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય પણ હોળીનું જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. આ દિવસે લોકો મન મૂકીને દાન પુણ્ય કરે છે. હિન્દુ ધર્મમાં હોળી અને ધૂળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. દેશમાં હોળીના તહેવારને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોંઘવારીની માર વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હોળીના દિવસે કારોબારમાં 50% વધારો થવાની ધારણા છે. આ વર્ષે હોળીના તહેવારને લઈને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરમાં ગત વર્ષની સરખામણીમાં 50% જેટલો કારોબાર થવાનો અંદાજ છે, જેના કારણે દેશભરમાં 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થશે. ફક્ત દિલ્હીમાં જ 5,000 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની સંભાવના છે. ત્યારે વેપારીઓ તેમજ ગ્રાહકો અને બાળકો શું કહી રહ્યા છે, આવો જાણીશું. ઢૂંઢાઈ ભાઈ ઢૂંઢાઈ, કોઈ પણ ના ઘરે નાનું બાળક જન્મે એટલે પ્રથમ હોળી એ તેની ઢૂંઢ હોય અને ત્યારે સૌથી પહેલા અગ્રતામાં હાયડા રહેતા. પરંતુ આ હાયડા પ્રથા હવે બંધ થતી જોવા મળે છે. પહેલા બજારમાં દરેક સ્ટોલ પર હાયડાઓની હારમાળા જોવા મળતી હતી, પરંતુ હવે કોઈ પણ સ્ટોલ પર આ હાયડા જોવા નથી મળતા, કારણ કે પ્રથા લુપ્ત થતી જોવા મળી રહી છે. આપણી સંસ્કૃતિ હતી હાયડા. બાળકને લદોલદ હાયડાથી શણગારવામાં આવતું અને તેને હોળીના દિવસે તેની ઢૂંઢ કરવામાં આવતી અને હોળીની પ્રદક્ષિણા કરાતી હતી. પરંતુ હવે આ હાયડાઓ લુપ્ત થઈ રહ્યા છે. આપ જણાવશો કેટલા હાયડા લાયા હતા આપે? આ વખતે 10 કિલો જેવા હાયડા લાવતા. દર સાલ અમે 30 કિલો 40 કિલો લાવતા, પણ હવે કોઈ હાયડો લેવા પસંદ કરતા નથી, કેમ કે હાયડાની પથ્થા જેવી જતી રહી છે. આસ્તે આસ્તે હાયડો તો હાવ બંધ થઈ જવાનો છે એવું. અને આપે ધાણી એટલે કે ધાણી શું ભાવ ગઈ સાલે શું ભાવ હતી? ગઈ સાલે હોલસેલ હતી 60-65 રૂપિયા, આ વખતે હોલસેલ છે 150 રૂપિયા. પહેલા પબ્લિક બસ કિલો લઈ જતી. પબ્લિક આપણે શું કરે, ગરીબ પબ્લિક તો 500 ગ્રામ લઈ જાય, કોઈ 250 ગ્રામ લઈ જાય. એટલે મોંઘવારી વધતી જાય છે, એટલે પબ્લિકને તહેવાર ઉજવ્યા વગર તો ચાલવાનું નથી, પરંતુ ક્વોન્ટિટી ઘટાડતા જાય છે. કારણ કે જે વસ્તુ ગઈ સાલે 100 રૂપિયામાં મળતું હતું એ જ ધાણી આ વર્ષે 200 રૂપિયા છે. ગયા વર્ષે ધાણી અમે 2500 થી 3000 કિલો વેચી હતી અને આ વખતે અમે 1500 થી 1500 કિલો લાવેલા. મંદીના હિસાબે થોડીક માલ હજી પડ્યો છે અને ગયા વર્ષ કરતાં ભાવ આ વર્ષે તો ઊંચા છે. 100 રૂપિયાનો ફરક છે. ગયા વર્ષે 100 રૂપિયા કિલો હતી, આ વખતે 200 રૂપિયા કિલો થઈ ગઈ. એના હિસાબે આ વખતે ગરાગી ઓછી છે. કેટલી ધાણી લીધી છે તમે? 250 ગ્રામ. અને ગઈ સાલ કેટલી લીધી હતી? 500. हाँ, કારણ શું? गई वक्त हस्ती 3 बार महंगी हो गई. હોળીમાં દરેક જગ્યાએ મોટા હોય કે નાના પણ એક વાક્ય રોજે રોજ પ્રચલિત છે, ઘેરિયા રે હો રે, ધાણી ચણા ખાસો રે હોવે રે. આ નાના નાના બાળુડા પણ અહીંયા કલર ખરીદી કરવા આવ્યા છે. તમને હોળીનો તહેવાર ગમે છે? હા, અમને ગમે છે. કેમ ગમે છે? કલર લગાવીએ, રમીએ, બહુ ફુગ્ગાથી રમીએ, એટલે અમને હોળીનો તહેવાર બહુ જ ગમે છે.
તને ગમે છે હોળીનો તહેવાર? હા, અમને હોળીનો તહેવાર બહુ જ ગમે છે. અમે એકબીજાને કલર લગાવીએ અને પાણીથી રમીએ છીએ, એટલે મને હોળીનો તહેવાર ગમે છે. અને શું શું ખાવ છો હોળીના દિવસે? હોળીના દિવસે ખજૂર અને રાણી ખાવાની બહુ જ મજા આવે છે. તને? પાછો તો આ બાળકો જે છે તેમને હોળીનો તહેવાર બહુ જ ગમે છે અને તે લોકો કલર ખરીદવા માટે આવ્યા છે. કેટલા વર્ષથી રંગોનો અને આ ધાણીનો ને એનો ધંધો કરો છો? 5 વર્ષથી. અચ્છા. આ વર્ષે કેવો માહોલ છે? આ વખત મંદુ હે પણ તેજી મોંઘવારી ઘણી હે, મંદુ હે. આજ હોળી હે પણ તોય પણ માલ પડી રહ્યો હે. હવે સાંજે જોઈએ શું થાય. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે જાણકારી આપી હતી કે આ વખતે હોળીના તહેવારમાં વેચાણમાં ચીની સામાનનો વેપારીઓ અને ગ્રાહકોએ બહિષ્કાર કર્યો છે અને માત્ર ભારતમાં જ બનેલા નેચરલ રંગ અને ગુલાલ, પિચકારી, બલૂન, ચંદન, પૂજા સામગ્રી સહિત અન્ય સામાનનું વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઇટમ્સ, ફૂલ, ફળ, કપડાં સહિતના અન્ય ઉત્પાદનની પણ માંગ બજારોમાં જોવા મળી રહી છે. હોળીથી જોડાયેલા સામાનની દેશમાં આયાત લગભગ 10,000 કરોડની હોય છે, જે આ વખતે ખૂબ જ ઓછી જોવા મળી છે. અહીં મુહૂર્તની વાત કરીએ તો ફાગણ મહિનાના પૂનમની તિથિ પર હોલિકા દહન કરાય છે, ત્યારે હોલિકા દહન ભદ્રા રહિત પ્રદોષયુક્ત પૂનમ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે ભદ્રાની છાયા છે ત્યારે રાત્રિના 11 કલાક અને 13 મિનિટથી 12 કલાક 20 મિનિટ સુધી શુદ્ધ સમય દરમિયાન હોલિકા કરશો તો ઘણો લાભ મળશે. તો આ ઉપરાંત વિશિષ્ટના પૂંછ ભાગમાં પણ હોલિકા દહન થઈ શકે છે, જે મુજબ સાંજે 6:40 થી 7:50 દરમિયાન હોલિકા દહન કરી શકાશે. નમસ્કાર.